ધર્મની બીજી પત્નીનું નામ છે મૈત્રી. મૈત્રી એટલે પરસ્પર સમભાવ. તમે જે પણ ધર્મમાં જોડાના છો એમાં તમે સમભાવ રાખજો. આપણો સનાતન વેદ ધર્મ મેં આગળ કહી ગયો હતો, એ આપણા ધર્મમાં મૈત્રી હોવી જોઈએ. ત્યારબાદ ત્રીજી પત્નીનું નામ છે દયા. આપણો ધર્મ છે બીજા ઉપર દયા દાખવવી. દયા એ આપણો સૌથી મોટો ધર્મ છે અને સૌથી શ્રેષ્ઠ હોય ને એ દયા છે. સામેવાળા વ્યક્તિએ કદાચ ગમે એટલું ખરાબ કરી દીધું છે, એની ઉપર દયા દાખવી અને એને જવા દો તો એ જ વ્યક્તિ વર્ષો પછી તમને યાદ કરશે કે મારી ઉપકરણે ઉપકાર કર્યો તો, મને જવા દીધો તો. અને જો એ દયા નહીં રાખો અને તમે વેરનો બદલો લેશો તો પછી વેરમાં આગળ વેર ક્યાં વધશે એ નક્કી કહેવાશે નહીં. ધર્મમાં છો તમે, સનાતન વેદ ધર્મમાં છો, તમારી અંદર દયા હોવી જોઈએ. આ ત્રીજી પત્ની છે. ચોથી પત્ની નામ છે શાંતિ. આ એક સારામાં સારું છે, શાંતિ. એમ પોતે લેવાની બીજાને લેવા દેવાની. આપણે થાય પોતે તો હૈખે નો રહીએ, બીજાને હૈખે નો રહેવા દે. મારું ખરાબ થયું છે, બીજાનું ખરાબ હવે કેમ થાય, આમાં વિચરણમાં પડી જાય. પોતાની તો શાંતિ ભંગ કરે છે પણ બીજાને પણ અશાંત બનાવી દે છે. અને બીજું, શાંતિ એટલે કે તમારા જીવનમાં ગમે એવા દુઃખ પડ્યા છે, આ દુઃખમાં તમે શાંત રહી અને દુઃખને ભોગવી લેશો તો સુખ મળી જશે. આનું નામ છે શાંતિ. ત્યારબાદ તુષ્ટિ, પુષ્ટિ અને ક્રિયા, ત્રણ પત્નીઓ. પુષ્ટિ એટલે કે તમે જે ધર્મમાં હોય એ ધર્મમાં તમારા દિવસે ને દિવસે તમારી પ્રગતિ થાય. અને જ્યાં તમે જાઓ ત્યાં થોડાક ટાઈમ તમને સારું મળે ને પછી જો પાછા પડો તો ત્યાંથી તમે પાછા વળી જજો. કારણ કે તમે ધર્મમાં છો, એ ધર્મમાં તમે ભગવાનનું સ્મરણ કરો છો, ભજન કરો છો તો તમારી દિવસે ને દિવસે હંમેશા પુષ્ટિ એટલે કે પ્રગતિ થાય છે. એમાં કોઈ દે ભગવાન કોઈને પાછા પાડતા નથી. પછી બુદ્ધિ, મેધા, તિતિક્ષા, રીમ અને મૂર્તિ. બુદ્ધિ જો, યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. કેવી બુદ્ધિ તો કે સદબુદ્ધિ. તમે જે પૂજા અર્ચના કરો છો, તમે જે મંદિરે જાઓ છો ત્યાં દરરોજ જાઓ એટલે તમારી જે બુદ્ધિ છે એ પવિત્ર થવા લાગે છે. તર્ક નો આવે, પછી એમાં દુર્બુદ્ધિ નીકળી જાય છે. એટલા માટે તમે દરેક નવરાત્રીમાં માતાજી પાસે માગો છો ને, શું માગો છો માતાજી પાસે? દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. અને આપણે જે ધર્મમાં છીએ એમાં માગ્યા જેવું હોય ને તો એ બુદ્ધિ છે. બીજું કઈ માગો કે ન માગો, પેલા બુદ્ધિ માગજો. કારણ કે હશે ને તો બધું મળી જશે. અને આપણે શું કર્યું, ભગવાન પાસે જઈને શું માંગ્યું તો કે પેલા સંપત્તિ દો. સંપત્તિ માગી, સંપત્તિ આપી દીધી. પછી કે સંતાન આપો, તો સંતાન થયા. હવે બુદ્ધિ તો માગી નહોતી, હવે સંતાન થયા. સંતાન કેવા થયા તો કે કપાતર થયા. હતું એટલું બધું જવા દીધું, પાછા હાથાન્યની આવી ગયા.
એટલા માટે માગવા જેવી છે એ બુદ્ધિ છે. પેલા તમારે બુદ્ધિ માગવાની માં જગદંબા પાસે, ભગવાન પાસે. બુદ્ધિ માગ્યા પછી સારા સંતાન માગવાના, કારણ કે જેની બુદ્ધિ સારી હોય, ત્યાં સંસ્કાર હોય, ત્યાં વિવેક હોય, અને એ સંસ્કાર એમના સંતાનમાં આવે, અને પછી તમે સંપત્તિ માગો, અને ત્યારબાદ એ સંપત્તિ આવે એ તમારું સારું કરનાર, શ્રેય કરનાર સંપત્તિ આવે છે. માટે એ સારી બુદ્ધિ માગવા જેવી છે. રીમ, લજ્જા અને છેલ્લે મૂર્તિ. જો આપણો ધર્મ મૂર્તિ સાથે પરણેલ છે, એટલે આપણા ધર્મમાં મૂર્તિ પૂજા એ શ્રેષ્ઠ બતાવી છે. આપણા સનાતન ધર્મમાં મૂર્તિ પૂજા, કારણ કે આપણો સનાતન ધર્મ એ મૂર્તિ સાથે વરેલો છે. એટલા માટે આપણે મંદિરમાં મૂર્તિ પધરાવીએ છીએ ને, અને એની પૂજા આપણે કરીએ છીએ. કારણ કે એ મૂર્તિમાં પ્રતિષ્ઠા એટલે પ્રાણ પૂરેલા હોય, ને પ્રાણ પૂરો એટલે સાક્ષાત જે દેવની મૂર્તિ હોય એ દેવમાં બિરાજે છે, અને તમે જે માગો એ તમને આપી દે છે. એ મૂર્તિનું મહત્વ છે. અને આ મૂર્તિના દર્શન કેમ કરવા એનું પણ બતાવ્યું છે. તમે મંદિરમાં દર્શન કરો છો, કેમ કરો છો? મંદિરની આમ ઉભા રહે, મૂર્તિ ઉભા રહીને આગ બંધ કરીને કે તમે એવો માતા પિતા, તમે એવો બંધુ થકા, તમે એવો વિદ્યાધન, તમે એવો સર્વમાં દેવ દેવ, આમ બોલે જઈને આંખ બંધ કરી દે. હવે આ તું મંદિરે ભગવાનના દર્શન કરવા ગયો, પછી ભગવાનને તારા દર્શન કરવા ગયો? ગયા છીએ આપણે ભગવાનના દર્શન કરવા, આંખ બંધ કરી દીધી. લ્યો તો એ શું કર્યું આપણે? મંદિરમાં દર્શનનું મહત્વ છે. જે મૂર્તિ છે, પેલા તમારે એ મૂર્તિના ચરણમાં જોવાનું છે, ચરણના દર્શન કરવાના છે. ત્યારબાદ એ મૂર્તિ ભગવાન કે ભગવતીની મૂર્તિ હોય, એના બંને હસ્ત ઉપર શું છે, હસ્તના દર્શન કરવાના છે. ત્યારબાદ એ મૂર્તિ છે, એમના મુખના દર્શન કરવાના છે. અને ત્યારબાદ એક વખત આખી મૂર્તિ ના દર્શન કરવાના છે, કે ભગવાન ભગવતીએ શ્રૃંગાર કેવો કર્યો છે. એ આખા દર્શન કરી, એ મૂર્તિને નિહારી, આપણા આંખના કેમેરા દ્વારા એને આપણા શરીરમાં અંદર ઉતારી, હૃદયમાં સ્થાપિત કરીએ, અને ત્યારે આંખ બંધ કરી, અને પછી તમે જે મંત્ર બોલો એ દર્શન કર્યા કહેવાય છે. આ મહત્વ મૂર્તિના દર્શનના છે. આ 13 પત્ની એ ધર્મને પરણાવી.